હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે ને બધાને ગુડ મોર્નિંગ. હજી તો વ્લોગની શરૂઆત થઈ ગઈ. હતા પિંજુ ભાઈ આ ગયા હે. પિંજુ ટાટા કરી દો સબકો, ટાટા કરી દી. આજ થોડો કોલો છે એમ કે સવારમાં જ મને વ્લોગ શરૂ કરો એમ કહેતો હતો. અને શું કહેવાય કે હવે પેલા નીકળીએ ઓફિસે અને ચેલેન્જના માત્ર 2 થી 3 દિવસ રહ્યા છે. મને વિશ્વાસ નથી આવતો કે મેં લગભગ 30 દિવસ કન્ટિન્યુ વિડીયો નાખી દીધા. પાડી આજ તો દુકાને ઓલા ભાઈના ચેલેન્જ વાળાને જવાનું છે અને આડી એને ના મળીએ ને હું કહે ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો શું કહેવાય ફેમિલી, આપણે આવી ગયા છે ઉનાથી. થોડું કામ હતું, ઇંક પુરાવાની હતી, મશીનમાંથી પુરાવી લીધી. હવે શું કહેવાય હસમુખભાઈની દુકાને આવી ગયા છે. તો હસમુખનું શું કહેવાનું છે ચેલેન્જ મારી પૂછીએ. મેં જો તમને આગળ નતું કીધું. બોલ ભાઈ. હા ભાઈ, શું કહેવાય આપણે ચેલેન્જ આપી હતી વિડીયોની 27 દી કન્ટિન્યુ વિડીયો રાખ્યા. લગભગ હા ભાઈ વિડીયો શું કહેવાય કન્ટિન્યુ લગભગ 30 દી કન્ટિન્યુ કરના છે. લગભગ પાર્ટી દેવી પડી હો. ને શું કે આ ચેલેન્જ પૂરી થઈ જાય તો વાંધો ને આપણે પાર્ટી દઈ દે. હું ભાઈ ને કે નવું લાવે પછી. હવે હસમુખભાઈ ને એમ કહેવાનું છે કે ચેલેન્જ તો તમે જીતી જાવ. હજી 2-3 દિવસ લાગે, અઘરા લાગ્યા ને ચેલેન્જ પણ બહુ અઘરી. કાયમ વિડીયો બનાવવા બહુ અઘરા છે. તો જે કાયમ બનાવતા હોય એને ખબર જ હોય. અને શું કહેવાય ભાઈ કે નવો કન્ટેન્ટ લાવ્યો નહીં ભાઈ, તો એ વિચારીએ આપણે. તમે જરાક કોમેન્ટ કરી દેજો કે તમારે એમ કે આવી રીતના વિડીયો બનાવો ભાઈ, તો વિચાર્યું પછી એ રીતનું. અને વિપુલ હવે સાથે પીવો જ પડીએ. વિપુલ હવે લગભગ આપણે વાંધો નહીં આવે, આ ભાઈ ને વાંધો આવી જાય. પાર્ટી જોઈએ ને વાંધો નહીં ભાઈ તો કે પાર્ટી નું. પણ શું કે આપણે વિચાર્યું કે શું કરવું, હવે પાર્ટી લેવી કે બીજું કઈ કરવું. હસમુખભાઈ ની ના આવે ને સા પીધા વગર ના જાય દીપકભાઈ, એવું બન્યા કોઈ. તો પેલા તો સા તો અહીંયા આવીને પીવી જ પડે. તો પેલા સા મંગાવીએ, સા પીએ, પછી નીકળીએ સીધા ઓફિસે. અમારે દીપકભાઈ સા પીસ, હસમુખ और ભરતભાઈ પટેલ બતાવી દઉં. જો એનું અહીં ગેરેજ છે, પંચર તમારે કંઈક કરાવવું હોય તો અહીં આવી જાય. પટેલ જ ગેરેજ છે. જો તમારે 2 શબ્દ કહેવા હોય તો કહી દો પટેલ. તો હું કહેવાય ફેમિલી સામે કેવું છે એટલે તો ચા પી લઈએ અને પછી નીકળીએ. થોડુંક કામ છે ઓફિસે કામ કર્યું ઘડી. ને પછી મારા પપ્પા આવ્યા છે, તો મારા પપ્પાને વણાકબારા લેવા જવાના થાય. તો આ બોટનો નજારો પણ જોવા મળીએ. તો હું કહેવાય ફેમિલી આપણે આવી જશે ઓફિસે. તો પેલા તો કાર્ટીસ, આ મશીન જો આ મશીન કાર્ટીસ નાખવાની છે. કાર્ટીસ નાખી દઈએ આમાં. આ 2-3 મશીન છે. હવે લગભગ આપણે શું કહેવાય આપણી જગ્યા છે ને કે હમણાં ના લગભગ હમણાં કામ શરૂ કરવાનું થાય. ત્યાં લગન તો આપણે અત્યારે તો ભાડે જ છે આ દુકાન. ચડાવી દઈએ પેલા કાર્ટીસ. જો આવી કંઈક ફેમિલી કાર્ટીસ હોય જે આમાં અંદર ચડાવવાની હોય. ચડાવી દીધી. થઈ ગયું છે બધું કામ. આ અમારા શેઠ છે, આવે શેઠ આ દુકાનના માલિક. જઈ ખાલી એની જિંદગી જો લશ્કરી જિંદગી છે. 4-5 વાગે ઉઠવાનું. તો હું કહેવાય ફેમિલી નીકળીએ આપણે દેવી. મારા પપ્પાને લેવા જવાનું. તો હું કે ફેમિલી અત્યારે વણાકબારા પૂગવા આવી ગયો છે.
સીધો ઓફિસે ત્યાં વહી આવ્યો છે. મારા પપ્પા આવ્યા છે ને ફિશિંગ કરીને બોટમાં લેવા આવ્યો, પણ અંધારું થઈ ગયું છે ને આમાં અત્યારે કંઈ દેખાય નહીં એટલું. તો પહેલાં તો ના જાય બોટે શું છે અને વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો. તો હું કહેવાય ફેમિલી, હું મારા પપ્પાને લઈને આવ્યો ઘરે, અને સેલેનો લગભગ કાલે સહેલો દિવસ જ હોય, લગભગ સહેલો દિવસ છે, ખ્યાલ તો નથી, હું જોઈ લીધો કે તોય હું કહેવાય અત્યારે હું એક રિઝ્યુમ બનાવું લેપટોપમાં. જો લેપટોપ છે આપણું, રિઝ્યુમ બનેશ, એક દોસ્તારનું રિઝ્યુમ બનાવવાનું છે. તો કે ભાઈ બનાવી દે, એને આવડતું નથી, તો મેં તો હાલની બનાવી દે, રિઝ્યુમ બનાવી દે. ને મજા બગડી ગઈ, શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું, દવાખાને ગયા હતા, એ ટાઈમ નહોતો મળ્યો ઓફિસમાં. પછી જમીને શું કહેવાય કે રિઝ્યુમ બનાવશે અત્યારે. અને શું કહેવાય કે હવે કાલનો લોગ આપણા માટે બહુ મહત્વનો છે, કારણ કે લગભગ કાલ 100% સહેલો દિવસ જ છે ચેલેન્જનો. પછી આપણે કયો કન્ટેન્ટને શું કરવું ને કેવા વિડીયો નાખવાની જરાક કમેન્ટ તમે બધા કરી દેજો. જોકે હું પણ એક રીલ ટાઈપનું કદાચ નાખી દઈ કે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખવા, તમે કમેન્ટ જરાક કરી દેજો. ને જે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આપણે નવા વ્લોગની સાથે કાલે. તો બધાને ગુડ નાઇટ.